તો વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે। અરબી સમુદ્રમાં કોંકણ પાસે લો પ્રેશર બનવાની શરૂઆત થઈ છે। ગુજરાતમાં આંધી વંટોળ અને તેની સાથે વરસાદનું આગમન થશે। ગુજરાતના વાતાવરણમાં આજથી જ પલટો આવશે। આજથી 27 મે સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ રહેશે। ગુજરાતના અનેક વિસ્તારમાં આંધી સાથે વરસાદ ખાબકશે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। સિસ્ટમ સક્રિય બનશે। લગભગ આ સિસ્ટમ વધારે સક્રિય બની અને મજબૂત તરીકે વેલમાર્ક લો પ્રેશર બનશે। તારીખ 28મી મેથી જૂનની શરૂઆત સુધીમાં આ સિસ્ટમ ઇન્ટેન્સિફાઈ થઈ અને દરિયામાં જશે। દરિયાની અંદર 65 થી 70 કિલોમીટર ઝડપના પવન ફૂંકાશે। અત્યારે તો જે સાયક્લોન જે સ્થિતિ છે એ ભૂભાગ પર અને દરિયા કિનારા ભાગમાં સંતાર કુકડી રમી રહ્યો તેવું જણાય છે। પરંતુ તેને કંઈક અવશેષો લગભગ ઉત્તર પાકિસ્તાનના ભાગોમાં હળવું દબાણ બને અને કચ્છના ભાગોમાં કદાચ તેની અસર થાય, જેના કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ અત્યારે હાલ ક્યાંક છૂટા છવાયા ઝાપટા પડવાની શક્યતા રહેશે। આંધી વંટોળનું પ્રમાણ વધારે છે। કાચા મકાનના છાપરા ઉડી જાય તેવું આંધી વંટોળનું પ્રમાણ છે। 7 કિલોમીટરથી 20 કિલોમીટર ઝડપના પવન ફૂંકાશે। આંચકાના પવનો 35 કિલોમીટર કે ક્યારેક 50 કિલોમીટરના કોઈ ભાગમાં ફૂંકાશે। હમણાં ગરમી પડશે। કોઈ ભાગમાં ગરમી 41 ડિગ્રી તો વળી ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં 42 ડિગ્રી સેલ્સિયસ જેવી ગરમી થઈ શકે। અને આ ગરમી વચ્ચે લગભગ હવે વરસાદ થવાની શક્યતા શરૂ થશે। આજથી હવામાનમાં પલટો આવીને તારીખ 28 સુધીમાં અને તારીખ 31 સુધીમાં ગુજરાત સુધીમાં તેની અસર પહોંચે અને ગાજવીજ સાથે ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહી શકે।